સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું ભાઈ બીજ વ્રતની વિધિ અને વાર્તા. વ્રતની વિધિ. કારતક સુદ બીજના દિવસે બહેન પોતાના ભાઈને પોતાના ઘરે જમવા બોલાવે છે અને જમાડતા પહેલાં તેની કંકુ ચોખાથી પૂજા કરી ઓવારણા લે છે. જમ્યા પછી ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે. આ વ્રતની વાર્તા. ભાઈ બીજના આ પવિત્ર વ્રતના સંદર્ભમાં એક પ્રચલિત દંતકથા આ પ્રમાણે છે. સૃષ્ટિના પાલનહાર સૂર્યદેવને 2 સંતાનો, પુત્ર યમરાજ અને પુત્રી યમુનાજી. બંનેને એકબીજા પર અપાર સ્નેહ હતો. એક દિવસ યમુનાજી ભાઈને ત્યાં જઈ ચડ્યા અને કહ્યું, ભાઈ, કાલે મારે ઘરે જમવા આવજે. યમરાજાએ બહેનને હાથો પાડી, પણ એ આખો દિવસ કામમાં એવા ગળાડૂબ રહ્યા કે તેઓ આમંત્રણ વિસરી ગયા. આમ યમુનાજી 2-3 વાર આમંત્રણ આપી ગયા અને ભાઈ ભૂલી ગયા. છેવટે યમુનાજીએ ભાઈની સમક્ષ આંખમાં આંસુ લાવીને વિનંતી કરી કે, ભાઈ, આજે તો તારે ગમે તેમ કરીને પણ મારે ત્યાં આવવું પડશે. બહેન યમુનાજીના અતિશય આગ્રહને લીધે યમરાજાએ એ દિવસે તેને ઘેર જમવા જવાનું નક્કી કર્યું. પણ પછી એમને ખ્યાલ આવ્યો કે પોતાના વગર નરકની સંભાળ કોણ રાખશે. છેવટે તેમને બહેનની ખાતર નરકમાં પડેલા બધા જીવોને છોડી મૂક્યા અને તેઓ બહેનને ત્યાં આવી પહોંચ્યા. એ દિવસ કારતક સુદ બીજનો હતો. યમુનાજી તો ભાઈને પોતાના ઘેર આવેલો જોઈને ખૂબ ખુશ થઈ ગયા. તેમને ભાઈને પાટલા પર બેસાડ્યો અને કંકુ ચોખાથી પૂજા કરી તેના ઓવારણા લીધા. ત્યારબાદ ખૂબ ભાવથી યમરાજાને જમાડ્યા. યમરાજા બહેનનો પ્રેમ જોઈને ખૂબ ખુશ થયા અને તેને વરદાન માંગવા કહ્યું. યમુનાજીએ કહ્યું, ભાઈ, તમારે રોજ તો ખૂબ કામ હોય, માટે રોજ નહીં પણ વરસમાં એક વખત આ બીજના દિવસે તમારે મારે ત્યાં જમવા આવવાનું અને પાપીઓને આ દિવસે નરકમાંથી મુક્તિ આપવાની. તેમજ જે ભાઈ આ દિવસે બહેનના ઘેર જમે તેને સુખ આપવું. યમરાજાએ બહેનને વચન આપતા કહ્યું, બહેન, હું તને વચન આપું છું કે જે કોઈ આ દિવસે પોતાની બહેનને ત્યાં જમશે એને નરકના દ્વાર જોવા નહીં પડે. હું આ દિવસે જરૂર તારે ત્યાં જમવા આવીશ અને નરકમાં સબળતા પાપીઓને મુક્ત કરીશ. આ સાંભળી યમુનાજી ખૂબ ખુશ થયા અને ભાઈને આશીર્વાદ આપ્યા. હે યમરાજા, જે કોઈ ભાઈ આ દિવસે બહેનના ઘેર જમે તેને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આપજો.